ગુજરાતી ધાર્મિક સ્થળ તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ એક અદ્ભુત અને ચમત્કારી કથા, જેમાં ખૂંખારમાં મેલડી અને મહાશક્તિમાં ખોડિયારની મહિમા પ્રગટ થાય છે। કહેવાય છે કે માતાજીની સાચા દિલથી સાંભળેલી કથા માણસના જીવનમાંથી દુઃખ, પીડા અને સંકટ દૂર કરે છે અને માતાજીની કૃપા ભક્ત પર વરસે છે। તેથી મિત્રો, તમને નમ્ર વિનંતી છે કે આ કથાને પૂરેપૂરી ધ્યાનથી સાંભળજો અને માં મેલડી તથા માં ખોડિયારના આશીર્વાદ જરૂર મેળવજો। જો તમને આવી દિવ્ય કથાઓ ગમે તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને માતાજીના નામનો જયકાર જરૂર કરજો। તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ માં મેલડી અને માં ખોડિયારની આ અદ્ભુત અને ચમત્કારી કથા। આ એ સમયની વાત છે જ્યારે ગિરનારના પહાડોમાં હરિયાળી લહેરાઈ રહી હતી, પ્રકૃતિ પોતાનું સૌંદર્ય વિખેરી રહી હતી, પરંતુ બીજી તરફ જૂનાગઢના ભવ્ય મહેલમાં ખુશીઓનો સૂર્ય ઉગતો નહોતો। ગઢ ગિરનારની ગોદમાં વસેલા આ રજવાડાના ધણીના લલાટે એક એવું દુઃખ લખાયેલું હતું કે સોનાના સિંહાસન પર બેસવા છતાં પણ એની અંદર ખાલીપણું હતું। રાજાની 7 રાણીઓ હોવા છતાં એકેયના ખોળે પારણું બંધાયું નહોતું। આ દુઃખે રાજાના હૈયાને અંદરથી તોડી નાખ્યું હતું। ધીમે ધીમે આ પીડા ક્રોધમાં ફેરવાઈ ગઈ અને રાજાનો ગુસ્સો જાણે જ્વાળામુખી બનીને ફાટી નીકળ્યો। એણે આખા સોરઠ પંથકના 750 ભુવાઓને પકડીને જૂનાગઢના અંધારા કેદખાનામાં પૂરી દીધા। રાજાનો એક જ સવાલ હતો, જો તમારા દેવ સાચા હોય તો મારી આ વાંજ્યા મેણાની આંટી કેમ નથી ઉકેલાતી? કયા પાપનો ભાર મને નડે છે? જો જવાબ ન આપો તો આજ કેદખાનું તમારી સમાધિ બની જશે। પરંતુ અફસોસ, 150 ભુવાઓમાંથી કોઈ પણ રાજાના ભાગ્યના બંધ દરવાજા ખોલી શક્યું નહીં। જ્યારે રાજાની આશા અને ધીરજ બંને ખૂટી રહ્યા હતા, ત્યારે સૌરાષ્ટ્રના ધોળિયા માર્ગ પર એક એવો ભુવો મળ્યો જેના ખભા પર માં મેલડીની કૃપા હતી। અને અહીંથી શરૂ થાય છે માં મેલડી અને માં ખોડિયારની અદ્ભુત લીલા। જૂનાગઢની જેલમાં 750 ભુવાઓ પુરાયેલા હતા અને રાજાનો ક્રોધ વધતો જ જતો હતો। બરાબર એ જ સમયે સૌરાષ્ટ્રની ધરતી પરથી એક તેજસ્વી ભુવો પસાર થઈ રહ્યો હતો, જેમના મુખ પર માં મેલડીનું નામ હતું। રાજાના સૈનિકોએ એમને પણ પકડી લીધા અને રાજા સામે હાજર કર્યા। રાજાએ ગર્જના કરી, "ઓ ભુવા, તારી પાસે જો કોઈ શક્તિ હોય તો જણાવ કે મારા ઘરે પારણું કેમ નથી બંધાતું? નહીં તો તારી ગતિ પણ આ બીજા ભુવાઓ જેવી જ થશે।" ત્યારે એ ભુવાએ શાંતિથી આંખ બંધ કરી માં મેલડીનું સ્મરણ કર્યું અને બોલ્યો, "હે રાજન, તારા ભાગ્યમાં સંતાનનું સુખ લખાયેલું છે, પણ એની આડીમાં ખોડિયારની એક બાધા નડે છે। તારા પૂર્વજોએ કરેલી એક ભૂલને કારણે શક્તિ તારાથી વિમુખ છે, પણ જો તું સાચા મનથી માં ખોડિયારની આરાધના કરીશ અને માં મેલડીને સહાય માટે વિનંતી કરીશ તો તારું આ વાંજ્યા મેણું જરૂર ભાંગશે।" રાજાને પહેલીવાર આશાનું કિરણ દેખાયું। ભુવાની સૂચના મુજબ રાજાએ ગિરનારની તળેટીમાં માં ખોડિયાર અને માં મેલડીની સ્થાપના કરી મોટો યજ્ઞ આદર્યો। ભુવાએ માં મેલડીની ડાક વગાડી અને માં ખોડિયારની સ્તુતિ શરૂ કરી। કહેવાય છે કે એ દિવસે આકાશમાંથી તેજ પ્રગટ્યું અને માતાજીએ સાક્ષાત આશીર્વાદ આપ્યા। થોડા જ સમયમાં રાજાના મહેલમાં પારણું બંધાયું અને આખા સોરઠમાં આનંદનો ઉત્સવ છવાઈ ગયો। જેલના તમામ ભુવાઓને મુક્ત કરવામાં આવ્યા અને તે દિવસથી ગિરનારની ગોદમાં માં મેલડી અને માં ખોડિયારનો મહિમા અમર થઈ ગયો। જ્યારે રાજાના સૈનિકોએ પેલા સિદ્ધ ભુવાને પકડીને મહારાજા સામે હાજર કર્યા, ત્યારે આખા દરબારમાં સન્નાટો છવાઈ ગયો। રાજાની આંખોમાં ક્રોધ હતો અને ભુવાની આંખોમાં માં મેલડીનું તેજ હતું। રાજાએ ગર્જના કરી, "એલા ભુવા, આ 750 ભુવાઓ હારી ગયા છે। તારામાં એવું તે શું જોર છે કે તું મારા વાંજ્યા મેણા ભાંગી શકીશ? જો જવાબ ખોટો પડ્યો તો તારું માથું ધડથી અલગ થઈ જશે।" ત્યારે એ ભુવો ખડખડાટ હસ્યો અને બોલ્યો, "અરે ઓ ગઢ ગિરનારના ધણી, સાંભળ, જે કામ દુનિયાની કોઈ શક્તિ નથી કરી શકતી એ કામ મારી માં મેલડી પલવારમાં કરી દે છે। પણ તારા નસીબમાં જે આડખીલી છે ને, એ કોઈ સામાન્ય પાપ નથી। તારા પૂર્વજોએ ભૂતકાળમાં માં ખોડિયારની મર્યાદા લોપી હતી અને એ જ કારણ છે કે આજે તારા આંગણે પારણું નથી બંધાતું." રાજા ધ્રુજી ઉઠ્યા। એમણે પૂછ્યું, "તો હવે આનો માર્ગ શું?" ભુવાએ માં મેલડીનું સ્મરણ કરીને કહ્યું, "રાજન, તારે માં ખોડિયારના સાત ધરાએ જવું પડશે અને ત્યાં સાચા દિલથી માફી માંગવી પડશે। પણ યાદ રાખજે, માં ખોડિયાર સુધી પહોંચવાનો રસ્તો ઘણો કઠિન છે। એ રસ્તામાં ડાકણો, ભૂત, પ્રેત અને અઘોરી શક્તિઓ તારો રસ્તો રોકશે। જો તું એ રસ્તે એકલો જઈશ તો જીવતો પાછો નહીં આવે। એટલે તારે મારી માં મેલડીને આગળ કરવી પડશે।
જે દિવસે માં મેલડી અને માં ખોડિયારનું મિલન થશે તે દિવસે તારા ભાગ્યના કમાડ ખુલી જશે. રાજા તૈયાર થયા. ભુવાએ હાથમાં ડાક લીધી અને માં મેલડીની હાકલ કરી. રાતનો સમય હતો. ગિરનારના જંગલોમાં વરુઓ રડી રહ્યા હતા. ભુવો આગળ અને રાજા પાછળ. જેમ જેમ તેઓ આગળ વધ્યા તેમ તેમ અચાનક વાતાવરણ બદલાવા લાગ્યું. ચારે બાજુથી ભયાનક અવાજો આવવા લાગ્યા. અચાનક એક વિશાળ પડછાયો રસ્તામાં આવીને ઊભો રહ્યો. એ કોઈ માયાવી શક્તિ હતી જે રાજાને રોકવા માંગતી હતી. રાજા તો ડરીને ફફડવા લાગ્યા, પણ ત્યારે જ ભુવાએ હવામાં એક મુઠ્ઠી અબીલ ગુલાલ નાખીને માં મેલડીની હાક પાડી. ખમ્મા મારી માં મેલડી, રક્ષણ કરજે માં. અને મિત્રો, એ જ ક્ષણે હવામાંથી એક કાળી જ્વાળા પ્રગટી અને માં મેલડીનું ત્રિશૂળ પેલા માયાવી રાક્ષસની છાતી વીંધી ગયું. રાજાએ પોતાની આંખે માં મેલડીનો પરચો જોયો. હજુ તો આ શરૂઆત હતી, કારણ કે માં ખોડિયારના ધામ સુધી પહોંચવા માટે હજુ કેટલાય સંકટો બાકી હતા. આગળ શું થશે? શું રાજા માં ખોડિયાર સુધી પહોંચી શકશે? જો તમારે ત્રીજો ભાગ પાઠ. ભુવાએ જ્યારે માં મેલડીની હાકલ કરી અને પેલા માયાવી રાક્ષસનો નાશ થયો ત્યારે આખું જંગલ શાંત થઈ ગયું. રાજાની આંખોમાં હવે ડરની જગ્યાએ શ્રદ્ધા હતી. પણ ભુવાએ ચેતવણી આપી, રાજન, હજુ તો આ શરૂઆત છે. હવે આપણે માં ખોડિયારના એ 7 ધરા પાસે પહોંચવાનું છે, જ્યાં માં બિરાજમાન છે, પણ ત્યાં પહોંચતા પહેલાં કાળા માર્ગ પરથી પસાર થવું પડશે. જેમ જેમ તેઓ આગળ વધ્યા તેમ તેમ પવનની લહેરખીઓમાં એક અજીબ રણકાર સંભળાવા લાગ્યો. અચાનક રાજાના પગ થંભી ગયા. સામે એક વિશાળ નદી વહી રહી હતી, પણ એનું પાણી લોહી જેવું લાલ હતું. ભુવાએ જોયું કે આ નદી પાર કર્યા વગર માં ખોડિયારના ધામ સુધી પહોંચાય તેમ નહોતું. રાજા ગભરાઈને બોલ્યા, હે ભુવા બાપા, આ નદીમાં તો ભયાનક જળચરો દેખાય છે. આપણે આને કેવી રીતે પાર કરીશું? ત્યારે ભુવાએ હાથમાં ડાક વગાડી અને માં મેલડીની સ્તુતિ લલકારી. ખમ્મા મારી ખોળાની ખૂંદનારી માં મેલડી, આજે તારા ભક્તની લાજ રાખજે માડી. એટલામાં જ હવામાં એક જોરદાર ગર્જના થઈ. આકાશમાંથી એક કાળી સાડીનો છેડો ઉડતો દેખાયો અને માં મેલડીએ પોતાનું ખૂંખાર સ્વરૂપ ધારણ કર્યું. માં એ નદીના પાણી પર પોતાનો પગ મૂક્યો અને જોત જોતામાં લોહી જેવું લાલ પાણી દૂધ જેવું સફેદ થઈ ગયું. નદીની વચ્ચે એક રસ્તો બની ગયો. રાજા અને ભુવો નદી પાર કરીને સામે કાંઠે પહોંચ્યા, જ્યાં 7 ધરાનો સંગમ થતો હતો. ત્યાંનું વાતાવરણ દિવ્ય હતો. ચારે બાજુ મોરલા ગહેકી રહ્યા હતા અને હવામાં સુગંધ ફેલાયેલી હતી. ભુવાએ કહ્યું, રાજન, આ જ એ જગ્યા છે. હવે તારે અહીં બેસીને માં ખોડિયારનું તપ કરવું પડશે. હું માં મેલડીની રક્ષામાં તારી આસપાસ કુંડાળું કરું છું, તું હલતો નહીં. રાજાએ આંખો બંધ કરી જયમાં ખોડલના જાપ શરૂ કર્યા. દિવસો વીતવા લાગ્યા. અચાનક ધરાના પાણીમાં એક મોટું વમળ સર્જાયું. 7 ધરાના પાણી ઊંચા ઉછળ્યા અને એમાંથી મગર પર સવાર થઈને 8 વર્ષની એક નાની કન્યા બહાર આવી. એના હાથમાં ત્રિશૂળ હતું અને આંખોમાં કરુણા હતી. એ સાક્ષાતમાં ખોડિયાર હતા. પણ માં ખોડિયારના મુખ પર ક્રોધ હતો. એમણે ગર્જના કરી, કોણ છે આ જેણે મારા શાંત ધરામાં ખલેલ પહોંચાડી છે? જેણે મારા વંશની મર્યાદા લોપી હતી, એનો વંશ અહીં કઈ આશાએ આવ્યો છે? રાજા તો ધ્રુજી ઉઠ્યા, પણ ત્યારે જ માં મેલડીએ પ્રગટ થઈને માં ખોડિયારની સામે હાથ જોડ્યા. 2 મહાશક્તિઓ સામસામે હતી. માં મેલડી બોલ્યા, હે મારી જગદંબા, હે ખોડલ, આ રાજા ભલે ગુનેગાર હોય, પણ આજે એ મારી શરણમાં છે. મેં એને વચન આપ્યું છે કે એનું વાંજિયા મેણું ભાંગશે. મારી લાજ રાખવા માટે આ ભક્તને માફ કરી દો માડી. માં ખોડિયારનો ક્રોધ ઓગળવા લાગ્યો. માં મેલડીની વિનંતી સાંભળીને માં ખોડલ હસી પડ્યા અને બોલ્યા, મેલડી, જો તે એની આંગળી પકડી હોય તો પછી મારે એને આશીર્વાદ આપવા જ પડે. માં ખોડિયારે રાજાના મસ્તક પર હાથ મૂક્યો અને કહ્યું, જા રાજન, તારા 7 ભવના પાપ બળીને રાખ થયા છે. 9 મહિના પછી તારા આંગણે એવો પુત્ર જન્મશે જે ગઢ ગિરનારનું નામ રોશન કરશે. પણ યાદ રાખજે, તારા કુળમાં હંમેશા માં મેલડી અને માં ખોડિયારની સાથે પૂજા થશે. રાજાના આનંદનો પાર ન રહ્યો. જૂનાગઢ પરત ફરીને રાજાએ 750 ભુવાઓને આદરપૂર્વક મુક્ત કર્યા અને આખા સોરઠમાં માતાજીનો જય જયકાર થઈ ગયો. તો મિત્રો, આ હતી માં મેલડી અને માં ખોડિયારની એ દિવ્ય અને ચમત્કારી કથા, જે આપણને શીખવે છે કે ગમે તેટલું મોટું સંકટ હોય, પણ જો શ્રદ્ધા સાચી હોય અને માતાજીના આશીર્વાદ હોય તો પથ્થરમાં પણ ફૂલ ખીલી શકે છે. આશા રાખું છું કે તમને માં મેલડી અને માં ખોડિયારની આ કથા પસંદ આવી હશે.
જો તમને આ વિડિયો ગમ્યો હોય તો હમણાં જ લાઇક કરો અને તમારા મિત્રો તથા પરિવાર સાથે શેર જરૂર કરજો, જેથી તેઓ પણ આ દિવ્ય મહિમા જાણી શકે. તમારી કુળદેવી કોણ છે? કોમેન્ટમાં તેમનું નામ અને જય માતાજી લખવાનું ભૂલતા નહીં. અને હા, આવી જ પૌરાણિક અને સત્ય કથાઓ સાંભળવા માટે અમારી ચેનલ ગુજરાતી ધાર્મિક સ્થળને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો. ફરી મળીશું એક નવી કથા સાથે. ત્યાં સુધી માં મેલડી અને માં ખોડિયારની કૃપા તમારા પર બની રહે. બોલો માં મેલડી માતની જય, માં ખોડિયાર માતની જય.